આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા તો કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ હોય તો કહેજો ને આપણા છોકરા માટે છોકરી. ના હો, કોઈના સગામાં પડવાની વાત જ ના કરતા બિલકુલ. એમાં જો પડવાની વાત જ છે. કોકને છોકરી બતાવીએ તો કોઈ બાપડો બૈરા ભેગું થાય, એને પણ ખબર પડે. હોશિયારી ના મારશો. આજકાલ કોણ ચેવું નીકળે આપણને શું ખબર પડે? એને ઘરે મકાન છે, ઘરે જમીન છે, પૈસે ટકે સુખી છે, બીજું શું જોવે? બીજું બધું એ હોય, પણ પોતે કમાતો ના હોય તો છોકરી આલે પછી તો આપણે જ બધું વાપરવાનું આવે ને. કમાતો જશે ને છોકરો, ને પાછું એને વેસે નહીં. તમે એ જોવા ગયા હતા લગ્ન પછી એ વ્યસન કરે તો આપણે આખી જિંદગી વાપરવાનું આવે કે ના આવે? ન લગ્ન પછી એ લોકોને ઝઘડો થાય ને તો આખી જિંદગી આપણે વાપરવાનું આવે. આ લોકોએ જ બતાવી તું આપણને હગું. ભણેલા ગણેલા છોકરા કોઈ વ્યસની જોતા હશે? હવે તો મને સેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું, હું પોતે એન્જિનિયર છું. એ કે મેં પાસ તો થયા નહીં બધા. ગમે તે વાત કરું હળી ફળીને મારા ઉપર જ આવીને પડે છે. મને તો કોઈ કહેવાય જ નહીં મારે.